હબીબી દુબઈ સંજયભાઈ ટૂંક સમયમાં માર્કેટમાં આવવાના છે. માર્કેટ જ બંધ શાક માર્કેટમાં આવવાના. હેલો સો ગાઈસ, કેમ છો બધા? મોજમાં? અમે પણ છે મોજમાં. અને ફાઇનલી મિત્રો ફરીથી એક મારી યુટ્યુબ ચેનલમાં નવો વિડીયો લઈને ફરીથી હું આવી ગયો છું. મિત્રો આપણે 2-3 દિવસ વિડીયો નતા મૂકતા, મોટો વિડીયો, કેમ કે આપણે થોડો કામમાં આવી જાય. તમને ખબર તો છે હું કામમાં મારે બહુ આવી જાઉં છું. એટલે મિત્રો હું કામમાં આવી ગયો હતો એટલે નતો બનાવતો વિડીયો. અને અત્યારે હજી ફ્રેશ નથી થયો, કેમ કે હજી અત્યાર સુધી કામ કરતો હતો. ઘર કામ બહુ જાજુ થઈ ગયું છે એટલે બહુ તમતારે, કેમ કે બધા કામે વ્યા જાય એટલે આપણે બધું હરખું કરવું પડે. એટલે મેં તમને કીધું હતું એકાત્રા બનાવીશ, પણ 2-3 દિવસ નતો બનાવ્યો કેમ કે કામમાં આવી ગયો હતો. કેમ કે થોડુંક આપણે બહાર જવાનું થઈ ગયું હતું એટલે બહાર કઈ ફોન લઈ ગયો નતો, કેમ કે ઘરે ફોન મૂકીને ગયો હતો એમાં. અને આપણે ભાઈઓની બધા આટા મારવા આવી જતા એની સાથે હું વયો ગયો હતો. એટલે કાલ મેં કીધું નથી બનાવવું વ્લોગ, કેમ કે હું બહુ થાકી જતો ને ત્યારે થોડુંક આમ ઉજાગરા કરીને થોડુંક માંદું એવું થઈ ગયું હતું. એટલે માંદો થઈ ગયો હતો એટલે થોડીક બેટરી લો થઈ ગઈ હતી. એટલે પાછો બેટરી પાછી ચાર્જિંગ થઈ ગઈ છે એટલે ફરીથી પાછો વ્લોગ તમારી માટે લઈને આવી ગયો છું. મિત્રો હું ફ્રેશ થઈ જાઉં. અને આપણે અત્યારે વાગી ગયા છીએ 1 વાગી ગયો છે, કેમ કે બપોર પછી આપણો વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે હું વિડીયો એડિટ કરતો હતો એટલે કે રાતે કાંઈ નતો થયો વિડીયો એડિટ. એટલે ઇન્સ્ટાગ્રામમાં આપણે નવી ચેનલ બનાવી નાખી છે, મિસ્ટર નિકુલ વ્લોગ વાળી 03 વાળી આપણે બનાવી નાખી છે. સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં એટલે આવી જાય. કેવા વ્લોગ લાગે છે એ તમને મને કહેજો ને, ફોલો કરી લેજો આપણી આઈડીમાં. રેડી મિત્રો? અને તમે અત્યારે બનાવી રહ્યો વ્લોગમાં. અને આગળ હું ફ્રેશ થઈ જાઉં, જમી કાઢવીને આપણે આગળ તમને ફરીથી પાછા મળવી. રેડી મિત્રો? આપણે ફ્રેશ થઈ જાય. હજી ફ્રેશ નથી થયો, કાંઈ નથી કર્યું અત્યારે, હવાનું જમ્યો નથી મિત્રો. એટલે ફ્રેશ થઈ જાવ, જમી લઉં એટલે આપણે આગળ ફરીથી તમારી પાસે આવી જાય વ્લોગમાં. રેડી મિત્રો? હવે મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે. હવે આપણે જમી લેવી, કેમ કે હવે જમી કાઢીને આપણે પાછા તમને મળવી. કેમ કે મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે એટલે આપણે જમી લેવી. એટલે પછી આપણે તમને પાછો મળું, કેમ કે જમી કાઢવીને પછી તમને બધું સમજાવું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં શું પ્રોબ્લેમ છે અને આપણે યુટ્યુબમાં શું પ્રોબ્લેમ છે. યુટ્યુબમાં આપણે 200ની ફેમિલી થવા આવી છે એટલે આપણે ગાયકામ આપણે કરાવો 200 સબસ્ક્રાઈબર ફોલોવર શું. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં તે ગાયકામ આપણે 500 ફોલોવર થવા આવ્યા છે. એટલે આપણે આવો નવો સપોર્ટ બતાવી રાખો તો નિકુલભાઈને ઓર મજા આવે ને મજા આવે રાખે. અને મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, આપણે નાસ્તો કરી લેવી. નાસ્તો કરીને તમને ફરીથી પાછું મળું. હા મિત્રો આપણે જમી લીધું છે, હવે જમી કાઢવીને આપણે ઊભા થઈ ગયા ને હવે આપણે હાવ નવરા થઈ ગયા છે મિત્રો. અને હવે મિત્રો ઘડીક આરામ કરી લેવી, કેમ કે હવે આપણે આરામની જરૂર છે. કેમ કે 2-3 દિવસ આખો આરામ કર્યો જ નથી. અત્યારે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને મેં આગળ જણાવ્યું હતું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે ઘડીકમાં આપણે 10 ફોલોવર થઈ ગયા છે નવી આઈડીમાં, વ્લોગ વાળી ચેનલમાં. ને 1 નંબર હાલ્યો છે વિડીયો એ પણ. અને ધીમે ધીમે આપણું ગાડું હાલ્યું જાય છે. ને આપણે યુટ્યુબ ચેનલમાં 200 સબસ્ક્રાઈબર થવામાં થોડીક જ વાર છે, કેમ કે 20 સબસ્ક્રાઈબને 30 સબસ્ક્રાઈબર ખાલી 20 સબસ્ક્રાઈબર ઘટે છે એવું કાંક છે. એ મેં કાંઈ હરખું કાંઈ જોયું નથી, એ તો મને ખબર છે. ગાયગામ આપણે યુટ્યુબમાં હાલે છે મિત્રો. આવો નવો સપોર્ટ બતાવતા રહ્યો એટલે નિકુલભાઈને ઓર મજા આવે ને બધી આગળ ફરવાના વિડીયો લાવવાના. હમણાં 2-3 દિવસ પછી આપણે ક્યાંક જવાનું છે, એ તમને હું ત્યારે ખબર પડશે ક્યાં જવાનું છું. એમને આ ફૂદડી આપણને અડી વી ગઈ છે, હવે ફૂદડી દેવાની છે મિત્રો. આપણે આજ રાતે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે એટલે આપણે સંજયભાઈ આવે ત્યારે તમને એની સાથે મળાવી. રેડી મિત્રો? અને આગળ ઘડીક આરામ કરી લેવી. 3-4 વાગ્યા અને 2 તો વાગી ગયા છે. આપણે 4-4:30 વાગ્યા સુધી આપણે આરામ કરી લેવી ને ફરીથી પાછું તમને હું આમાં મળું વ્લોગમાં. રેડી મિત્રો? અને બને રહેજો વ્લોગમાં. ત્યાં સુધી તમે શોર્ટ એન્જોય કરો. મેં તમને આગળ કીધું હતું ક્યાં હું રાજુલા ગયો તો ત્યારે. હવે આપણે સિનેમેટિક શોર્ટ બોલવાનું બંધ કરી દીધું, હવે ખાલી શોર્ટ કહેવાનું ચાલુ કરીશું. રેડી મિત્રો? એટલે હવે આપણે શોર્ટ તમે એન્જોય કરો. રેડી? ત્યાં સુધી અને તરત આગળ પાછો આવું 4:30 બાજુ. 5 વાગી જાય, 5 પછી આવું. A few moments later. હવે મિત્રો આપણે વાગી ગયા છે 5 અને હવે આપણે આવી ગયા છે ઉપર ધાબા ઉપર. જાગી બાગીને હવે ફ્રેશ થઈ ગયા છે. અને આપણે બજરંગભાઈ અત્યારે અહીંયા આટા મારે છે. ને આપણે કેમ કે તમને મેં કીધું હતું બપોર વસાડે હું 5 વાગે જાગીને હવે તમને મળી. કેમ કે હજી આપણે નીંદરમાં જ છે, પણ આપણને એમ કે વ્લોગ ઉતાર નાખ્યો એટલે વ્લોગ ઉતાર નાખ્યો. હવે અત્યારે ચાલુ કરી દીધો પાછો વ્લોગ ઉતારવાનો. ને બજરંગભાઈ અત્યારે અહીંયા કોકા આમથી નામ આમથી નામ આટા મારે છે, એ પણ હોઈ ગયા હતા.
એટલે એને કે આ ડ્રોઈંગમાં કાંઈ દોર્યું નથી એટલે તારા પવન આપણે ફૂલ છે ને આપણે વાતાવરણમાં થોડોક ફરક આવી જશે. તમે પણ જો વાતાવરણ કેવું છે અત્યારે આપણે વાદળા ને એવું છે ને અત્યારે સનસેટ થાય છે. અને આગળ સંજયભાઈ આવે વિડીયો કોમેડી વિડીયો શૂટ કરવાનો છે એટલે આગળ કોમેડી વિડીયો શૂટ કરવી ત્યારે તમને હું પાછો મળું અને કેમ કે કોમેડી વિડીયો શૂટ કરે ત્યારે તમને બતાડું અમે કેમ કોમેડી વિડીયો શૂટ કરવી છે. રેડી મિત્રો? અને આ જો આ ગગલિયો છે ને બહુ વાંધો પાડે એવો છો માણા, બધું ખતરનાક માણસ ભાઈ. એટલે આગળ મળવી આગળ સંજયભાઈ આવે ત્યારે તમને બતાવી કે કેવું છે ને ત્યાં સુધી તમે અત્યારનું વાતાવરણ ને સનસેટનો શોટ એન્જોય કરો. રેડી મિત્રો? બનાવી રહેજો વ્લોગમાં અને આગળ આવે ત્યારે મળાવું સંજયભાઈ સાથે તમને. હવે મિત્રો આપણે સંજયભાઈ આવી ગયા છે ને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ કેમ કે કોમેડી વિડીયો ઉતારવાનો હતો ને આપણો ભાઈ આવી ગયો બત્તીયું લઈને અને હવે આપણે કોમેડી વિડીયો ચાલુ કરી દઈએ. વિડીયો મમરા વાળો વિડીયો શૂટ કરવી છે. આપણે સંજયભાઈ આવી ગયા છે. જણાવો, તમે જણાવો. કમ ટુ બેક હબીબી દુબઈ. દુબઈ જવાના સપના જો એ રાખો, આપણે કઈ જવા નહીં મેળાવે. આપણે કુંડલામ બરોબર. હા જો એ સાચી વાત છે. સંજયભાઈ તમે આમ જો ખરખું કયો તો થાય. સંજયભાઈ ટૂંક સમયમાં માર્કેટમાં આવવાના હતા પણ માર્કેટ જ બંધ થઈ ગઈ. શાક માર્કેટમાં આવવા એટલે મિત્રો જે કામ કરી રહ્યા છે બહુ ગુડ છે માણસ અને હાલવાનું છે ભાઈ. સંજયભાઈ નું હમણાં હાલી જવાનું હતું પણ અમૃત સરોવર સુપર બનાવ્યું છે. મજા આવશે. આવો તમે સાવરકુંડલા ગાંઠિયા બેહીને ખાવું. મારે કેન્ટીન ખોલું છે. અમારે એટલી મોજ જ હોય મિત્રો એટલે તમે પણ ધ્યાન નથી આવતું. હું તને કેતી હતી કે કેતો તો હું તને કેતો તો આપણે ઓલે ભીખાની છોકરી આવી હતી ત્યાં આપણા નાનકાનું પૂછવાનું હતું ત્યાં ત્યાં દોઢી તેને તાર ફૂઈના દીકરાને પૂછાયેલી કેમ પણ જોયું અમારા સંજયભાઈ બહુ કોમેડી હોય. એ પણ બનાવતા નથી કેમ કે બહુ શરમાય. બહુ મરદ માણા કોઈ દી શરમાય નહીં પણ આ બહુ શરમાય કેમ કે બંગડી ભૂના અમારા વાળ છે જે માર્કેટમાં આવવાની તો વાર કેટલી ગૌઠા થઈ તો જ્યારે વાર થતા બંધ થઈ ગઈ. માર્કેટ જ બંધ થઈ ગઈ. એ વાત રહી. હવે મિત્રો તમે બન્યા રહેજો વ્લોગમાં. હું તમને આગળ પાછો મળું. આગળ રીલ બીલ શૂટ અમે આવી રહ્યા છીએ હવે વિડીયોમાં આગળ બના રહેજો. બન્યા રહેજો અને આપણે છે ને મિત્રો હવે આગળ તમને એટલે વિડીયો બનાવીને ફરીથી તમને મળું. હવે મિત્રો આપણે વિડીયો શૂટ થઈ ગયો છે એટલે આપણે કોમેડી વિડીયો શૂટ થઈ ગયો છે ને હવે મિત્રો આપણે કાલે આપણે 9 વાગે આવી જાય ઇન્સ્ટાગ્રામમાં સાંજે વિડીયો અને આપણે બપોરે 2 વાગે મૂકવી છે ફેસબુકમાં અને આપણે યુટ્યુબમાં 6 ને 5 મૂકવી છે. અપલોડ આપણે થઈ જ છે ખબર તો છે. એટલે આપણે કોમેડી વિડીયો શૂટ થઈ ગયો છે ને આગળ તમે જોયો છે અમે કેમ શૂટ કરીએ છીએ મિત્રો. બહુ મહેનત લાગે આ બધું કરવામાં. તમને થોડું બતાવીને આ વસ્તુ બહુ મહેનત છે કરવી. થોડુંક ઘડીક આપણને વિડીયો જોઈ ત્યારે એમ ખબર પડે કે ના આ તો આવું હેલું છે. તમે બોલો ને કરો ને ત્યારે તમને ખબર પડે કે નહીં આ વસ્તુ બહુ અઘરું છે. એટલે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કેમ કે આપણે 200 સબસ્ક્રાઈબરની હાવ કરીબ છે એટલે આપણે 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો. રેડી મિત્રો? અને જલ્દી 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે મોજ દરિયા થઈ જાય. એટલે મિત્રો આવો નવો ધીમે ધીમે આગળ વધતું જ જવાનું છે ને આપણે ઠેઠ પહોંચવાનું છે 1000 સબસ્ક્રાઈબરે અને ફૂલ બાકાજીકી બોલાવવાનું છે ને કેવો વિડીયો લાગ્યો મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. રેડી મિત્રો? કમેન્ટ કરતા જો. આપણા વિડીયો થોડા ગાયકામાં હાલવા મળ્યા છે. ટ્રેન્ડિંગમાં બેન્ડિંગમાં હાલે છે બધું. મિત્રો આવો નવો સપોર્ટ બતાવતા રહ્યો તો તમારા ભાઈને મજા આવે. નિકુલભાઈને. રેડી મિત્રો? અને બીજું તો હું મિત્રો કે આપણે સંજયભાઈ ઘેરે વી ગયા છે ને અત્યારે આપણે વાળું કરવાનું બાકી છે એટલે આપણે એન્ડ કરી દઈએ વ્લોગ. કેમ કે આપણે વાળું કરીને વિડીયો એડિટ કરવા મૂકી દઈએ ને વિડીયો એડિટ કરવા મળે. બીજું તો હું થંબનેલ હજી બનાવવાનું બાકી એમાંય થઈ જાય ને કેમ કે કાલે આપણે સાંજે 6 વાગે મૂકવાનો છે મોટો વિડીયો એટલે આપણે આવી જવો જોઈએ ને મિત્રો. કેમ કે આપણે એટલા દિવસ 3-4 દિવસ વિડીયો નથી મૂક્યો એટલે આપણે બનાવી નાખ્યો વિડીયો. અને કેવો લાગ્યો બ્લોગ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો ને આવા નવા વિડીયોમાં હું તમને ફરીથી પાછો મળું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.